નમસ્કાર, મારી વિશેષ રજૂઆત ધોકેબાજમાં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું દિવ્યા। LAC પર એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર જે રીતે ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને તેને લઈને સત્તાવાર નિવેદન સેના દ્વારા આપવામાં આવ્યું છે। આ ઘર્ષણમાં આપણા સેનાના 20 જેટલા જવાન શહીદ થયા છે। ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું છે। ચીનમાં 43 સૈનિકના મોત થયા હોવાનું અથવા તો તેઓ ઘાયલ થયા હોવાની જાણકારી હાલ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું છે અને તેને લઈને આ સમાચાર અને સત્તાવાર નિવેદન સેના દ્વારા આપવામાં આવ્યું છે। અને આખરે 50 વર્ષની આજુબાજુ બાદ આ પ્રકારે ચીન અને ભારત વચ્ચે અથડામણ થઈ છે, જેમાં આપણા 20 જેટલા જવાન શહીદ પણ થયા છે અને આજ મુદ્દે ચર્ચા કરીશું। અમારી સાથે જોડાઈ ગયા છે જયદેવ જોશી અને અમૃતલાલ મકવાણા, રક્ષા વિશેષજ્ઞ છે। આ બંને પાસેથી જાણીશું કે હવે આગળ શું થઈ શકે છે। જયદેવભાઈ, જે રીતની પરિસ્થિતિ અત્યારે ભારત અને ચીન વચ્ચે જોવા મળી રહી છે, સૌપ્રથમ આપણા 20 જેટલા સૈનિકો જે છે તે તેમના મોત થયા છે અને સાથે સાથે ચીનમાં એ જાણકારી નથી મળી રહી કે 43 સૈનિકો છે તેના મોત થયા છે અથવા તો ઘાયલ થયા છે। આ મુદ્દે આપનું શું કહેવું છે? દિવ્યા, આપ મને પૂછો છો? જી દિવ્યા, જે આ 43 સૈનિકો ઘાયલ થવાની કે પછી ખુવાર થવાની, મૃત્યુ પામ્યા હોય ચીન, એ જે સમાચાર છે તે સમાચારને દિવ્યા આપણે બહુ સાવચેતી રીતે જોવા જોઈએ અને પરખવા જોઈએ। કારણ કે આ ચીન છે, આ સામ્યવાદી ચીન છે ને, એવું કે જેણે પોતાના મીડિયાને પણ પોતાના કંટ્રોલમાં રાખ્યું છે। એકમાત્ર ત્યાંની પોલિટિકલ પાર્ટી એક ટાઈટ કંટ્રોલ રાખે છે ને, જેના માટે એમ કહેવાય છે કે ચાઇના હેઝ વિન્ડોઝ એન્ડ કર્ટન્સ બટ દે આર આયર્ન કર્ટન્સ, એટલે કે લોઢાના પડદા વાળું, જ્યાંથી અમુક જ માહિતી બહાર પડે। આ જે 43 જેટલા સૈનિકો ખતમ થયા છે ચીનના, એ આપણી ઇન્ડિયન આર્મીની આઈ બિલીવ સિગ્નલ્સ રેજિમેન્ટ કે પછી ત્યાંના આપણા વાયરલેસ ઇન્ટરસેપ્ટ જેમણે કર્યા હોય તેના માધ્યમથી ચીન વચ્ચે જે વાતો થતી હોય તેનાથી, અને LAC અને આ ગલવાન ઘાટીમાં જે ચીનના ચોપર્સ, હેલિકોપ્ટર્સની મૂવમેન્ટ થઈ તેના કારણે આપણો અંદાજો છે। પણ આ વસ્તુને ચીન પોતાના એડવાન્ટેજ માટે રમી શકે એવી રીતે કહીને, કે જે એને ઓલરેડી કહી ચૂક્યું છે કે ભારતે અમારા વિસ્તારમાં અતિક્રમણ કર્યું એટલે અમારે આ લડાઈમાં પડવું પડ્યું, અથડામણમાં થવાનું થયું અને એને કારણે ભારતે અમારા વધારે સૈનિકોને ખતમ કર્યા છે। એટલા માટે બહુ સાવચેતીપૂર્વક અને પરખની સાથે આપણે આ સમાચારને લેવા જોઈએ। આપણો એક સૈનિક પણ હતાહત થાય, એક પણ સૈનિકને જરા ખરોચ પણ આવે તો પણ આપણા આ સશસ્ત્ર બળનું અને આખા ભારત દેશનું મનોબળ મજબૂત થઈને પ્રત્યુત્તર આપવા માટે તૈયાર હોવું જોઈએ। કઈ જગ્યાએ પ્રત્યુત્તર આપવો એ પછીની વાત છે, પણ સંખ્યાબળમાં આપણે ના પડીએ કે આપણા 20 તેમના 43, એ મારી આપના માધ્યમથી અને સંદેશના માધ્યમથી બધા લોકોને અપીલ। ચોક્કસથી અમારી સાથે અમૃતલાલ પણ જોડાયેલા છે અને અમૃતલાલ, જે રીતે હંમેશાથી આપણે જોયું છે કે અમેરિકા, માફ કરશો, ચીન જે છે તે બોલે છે કંઈક અને કરે છે કંઈક, અને આ પ્રકારે પણ કંઈક એવું જ થયું છે। જ્યારે ભારત દ્વારા 3 જવાન શહીદ થયાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ ચીને જાણકારી આપી કે અમારા 4 થી 5 જવાન શહીદ થયા છે, અને જ્યારે સાંજના સમયે ભારત દ્વારા જાણકારી આપવામાં આવી કે અમારા 20 જવાન શહીદ થયા છે, તેના તુરંત બાદ જ ચાઇનાએ જાણકારી આપી છે અને એ પણ સ્પષ્ટ નથી કર્યું કે તેમના મોત થયા છે અથવા તો ઘાયલ થયા છે। આને કઈ રીતે જોઈ શકાય? કારણ કે ચીને હંમેશા એ જ કર્યું છે કે જે પોતે કરવા માંગે છે, જે તે બોલે છે, એ ક્યારેય નથી કરતું। जी दिव्या, सर्वप्रथम मैं संदेश न्यूज का अभिनंदन करता हूं जहां पर मुझे बोलने का मौका दिया है। और उससे पहले मैं अपनी बात शुरू करने से पहले जो सोमवार की रात को और दूसरे दिन मंगलवार को हमारे भारत के जो 16 बिहार रेजिमेंट के कमांडिंग ऑफिसर और उसके 20 जो जवान शहीद हुए हैं, उसको मैं श्रद्धांजलि अर्पित करता हूं टीवी के माध्यम से और नमन करता हूं, सैल्यूट करता हूं। जिन लोगों ने भारत देश के लिए अपनी जान को कुर्बान कर दिया है, ऐसे जवानों को सत सत नमन है। अभी जो आपने सवाल किया है कि चीन बोलता कुछ है करता कुछ और है, तो ये बात आज से नहीं, सर्वविदित है। जब 1962 का वॉर हुआ था, उस समय भी हिंदी चीनी भाई भाई करके पीछे से उन्होंने अटैक कर दिया था।
ये जो 6 जून को जिस प्रकार से ये अक्साई चीन के अंदर जो हमारी मीटिंग हुई थी, लेफ्टिनेंट जनरल लेवल की जो मीटिंग वहां पे हुई थी, उस मीटिंग के दौरान भी हमारे 16 जो बिहार रेजिमेंट के कमांडिंग ऑफिसर साहब थे, वो सुरेश बाबू साहब, वो भी उस मीटिंग के अंदर शामिल थे। इसके बाद लगातार 2-3 मीटिंगें और हुई। तो ये जब मीटिंग के अंदर 15 जून को वहां पर गए थे शांति वार्ता के लिए, आमने सामने जब बातचीत चल रही थी, तो चाइनीज सैनिक इतने उग्र हो गए, उनके हाथ में डंडा और उनके हाथ में पत्थर और बाकी जो चाकू जैसे शस्त्र थे, जिनके शस्त्र के द्वारा उसके ऊपर अचानक हमला कर दिया कि पीठ के पीछे खंजर भोंक दिया। अगर वो बात कही जाए तो माना जाएगा। तो चीन का एक पैसा मात्र भी हमें भरोसा नहीं करना चाहिए, कारण भारत एक लोकशाही देश है और चीन एक साम्यवादी देश है। तो जो भी जिस प्रकार से भारत के अंदर हम अपनी जो प्रसारण प्रणाली है या संचार प्रणाली है, ये दुनिया के सामने जो भी हकीकत होती है वो हम टीवी के माध्यम से और समाचार पत्रों के माध्यम से या प्रिंट मीडिया के माध्यम से पूरे भारत को और पूरी दुनिया को हम देते हैं। लेकिन चाइना के अंदर ऐसा नहीं है। चाइना की जो गवर्नमेंट चाहती है, चाइना की जो मीडिया चाहती है, वो वहां की जो खबर है आपको 100% नहीं मिल सकती। जिस प्रकार मेरे सहयोगी जयदेव जोशी ने अभी बताया कि चाइना जो अभी ये आंकड़े की गेम खेल रही है, चाइना जिस प्रकार से कहती है कि 43 जवान उनके शहीद हुए हैं, तो उसमें हम कह नहीं सकते, हो सकता है दुनिया को दिखाने के लिए एक चाल चली हो कि भाई हमारे 43 जवान जब मारे गए तो हमें भी भारत के सामने ये एक मुठभेड़ करनी पड़ी और उनके भी हताहत में इतने जवान मारे गए हैं। तो इस प्रकार की वारदात आपस में जब भी एक दूसरे के साथ मुठभेड़ होती है या लड़ाई की वारदात होती है, तो एक दूसरे पर आरोप जरूर लगाते हैं। लेकिन ये सनातन सत्य है कि भारत के एक ऑफिसर और 20 जवान जो शहीद हुए हैं, ये बिल्कुल हकीकत बात है। तो चाइना को कतई हमें स्लाइटली नहीं लेना चाहिए और हर हालत में चाइना के साथ हमें कूटनीतिक दृष्टि से, सामरिक दृष्टि से और व्यवसायिक दृष्टि से अभी उस पर पूरा दबाव डालना चाहिए। कारण कि आज दुनिया के तमाम देश आज जिस प्रकार से ये महामारी, कोरोना महामारी पूरी दुनिया में फैली हुई है, तो ये महामारी के कारण पूरी दुनिया त्रस्त है। तो इस चाइना के अंदर जब जब संकट आया है, तब चाइना ने कोई न कोई ऐसा बहाना करके, जिसके कारण अपनी सरकार को बचाने के लिए, अपनी जीडीपी को बताने के लिए, वो चाइना के इर्द गिर्द में जो 14 बॉर्डर है, आप और हम सभी जानते हैं, इन 14 बॉर्डर में मंगोलिया से लेकर के भारत तक, जिस प्रकार मंगोलिया है, म्यांमार है, अफगानिस्तान है, पाकिस्तान है, कजाकिस्तान है, किर्गिस्तान है, तुर्कमेनिस्तान है, रशिया है, भारत, भूटान, नेपाल और म्यांमार, ये तमाम जो 14 कंट्री उसके आसपास लगे हुए, आज किसी भी कंट्री के साथ चाइना का अच्छा रिलेशनशिप नहीं है। और भारत ने आज मौजूदा सरकार नरेंद्र मोदी जी ने जिस प्रकार से दुनिया के देशों के साथ तालमेल करते हुए, उनके साथ अच्छे संबंध बनाते हुए आज हमारी हर जगह पे इमेज अच्छी, इसलिए अमेरिका ने भी हमें सपोर्ट देने के लिए कोशिश किया है। જી અમૃતલાલ, આપની પાસે હું ફરી એક વખત આવીશ। અમારી સાથે બીજા અન્ય ગેસ્ટ પણ જોડાઈ ગયા છે। અમારી સાથે જયંતિ આહિર, રક્ષા વિશેષજ્ઞ, અને આશિષ કુમાર પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આપ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। અને જે રીતે જયંતિભાઈ, આપણે જોયું કે ચાઇનામાં ઘણા વર્ષો બાદ આ પ્રકારની મુઠભેડ થઈ છે। આ પહેલા જ્યારે 6 જૂને વાતચીત કરવામાં આવી હતી, અથવા તો એવું કહીએ કે આ પહેલા ઘણી વખત વાતચીત થઈ ચૂકી છે અને ત્યારે ચાઇના એવું જ કીધું હતું કે અમે પાછળ ખસી જઈશું। પરંતુ એ જે તેમણે કહ્યું હતું કે અમે પાછળ જઈશું, એ પાછળ જવા માટે નહીં પરંતુ તૈયારી કરવા માટેનો સમય માંગ્યો હતો। કારણ કે જ્યારે એ વાત કહેવામાં આવી ત્યારે ભારત આશ્વસ્ત હતું કે હવે ચાઇના છે તે પાછળ જતું રહેશે। હવે હું અત્યારે એટલી જ વાત કરીશ, જયદેવ જોશીએ જે હમણાં વાત કરી કે આંકડામાં ના પડો, આપણો એક શહીદ થાય એ આખા દેશ માટે એક મોટું નુકસાન છે। એક જવાન, તમે જુઓ ભારતનો એક જવાન એ જ્યારે શહીદ થાય તો આખી ભારત માતા, એના સંતાનો 135 કરોડને દર્દ થવું જોઈએ। એ 43 મારી નાખ્યા છે એ ચાઇના કે છે। અને આજે તમે ઇન્ટરનેશનલ મીડિયાની અંદર ચારે બાજુ જુઓ, ઇઝરાયલ ટાઈમ્સ જુઓ, વોશિંગ્ટન ટાઈમ્સ જુઓ, તમે જુઓ અલ જઝીરા જુઓ, બધાએ નોંધ લીધી છે
કે આ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધતું આ એક સ્ટેપ છે. ચાઇના ચારે બાજુથી ઘેરાયેલું છે. હોંગકોંગ, તાઇવાન નાનો એવો કન્ટ્રી આજે ચાઇનાની સામે આંખો ઘુરકી અને એની ઓકાત બતાવી રહ્યું છે. તો જાપાન, તમે ચાઇના સમુદ્ર, અમેરિકા, ઇઝરાયલ, ફ્રાન્સ, પછી ઇટાલી, આ વિશ્વના જે દેશો છે એમાં અમેરિકાએ એક ધરી બનાવી 7 લોકશાહી દેશોને ચાઇના વિરુદ્ધ ઊભા કર્યા. તો આ જે અત્યારનું માહોલ છે એ માહોલની અંદર જો ભારત અત્યારે એને ખુલ્લું આવવું પડશે, એ સિવાય કોઈ શક્યતા જ નથી. આજે તમે જુઓ સ્વદેશી મંચ RSS એને પણ ચાઇનાની જે કંપનીઓને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને હમણાં જે 30,000 કરોડનો અંડર પ્રોસેસ છે એનો વિરોધ કર્યો છે. તો ચાઇનાની અંદરથી જે આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ જે કંઈ સામાન આવે છે 3,000 જેટલી આઈટમો, એ ફાલતુ આઈટમોને હિન્દુસ્તાનમાં કોઈ જરૂરિયાત જ નથી. એના વગર આપણે સ્વનિર્ભર હતા. અત્યારે આપણે શિવાકાશીમાં ફટાકડા લઈ બનતા હતા, આપણે ત્યાં દિવાસળીથી બનતી હતી. આપને એવું લાગે છે કે તેમાં કોઈ ફરક પડશે? કારણ કે આપણે કહીએ તો છે કે ચાઇનીઝ કોઈ પણ વસ્તુ છે તેને બાયકોટ કરવામાં આવે, પરંતુ અત્યારે પણ આપણે જાણીએ છીએ અને ચાઇના ખુદ કહે છે, પોતાના ન્યૂઝપેપરમાં પણ આપે છે કે ભારતીય જે જનતા છે તે ચાઇનીઝ વસ્તુ વાપર્યા વગર તેને ચાલવાનું જ નથી. આવું પણ એ કહેતી હોય છે પોતાના ન્યૂઝ અખબારમાં. નબળાઈ છે. બાકી તો આજે તમે જો જાપાનની અંદર જુઓ, ખાલી અમેરિકા એક ટેસ્ટ કરેલો, ત્યાંના જે એના સફરજન મોસંબી મોકલ્યા હતા એ સડી ગયા. એ ત્યાંની પબ્લિકે એને ખાધા નહીં, એને ફેંકી દેવા પડ્યા. આ એક રાષ્ટ્રવાદની આપણે વાતો કરીએ છીએ પણ એને અનુકરણ નથી કરતા. આપણી જે પોલિસી છે, આપણા અત્યારે એટલા બધા શાંઘાઈ ને એ વિસ્તારમાં આપણા ઉદ્યોગપતિઓ મોટા જે છે એના દરેકના કારખાના ત્યાં છે. એટલે કદાચ સરકાર કંઈક એક્શન લેવા જાય તો આ ઉદ્યોગપતિઓનું પણ દબાણ છે. એટલે આપણે પેલા આપણું ઘર સાફ સુથરું કરવું પડશે. ચાઇના તો દગાબાજ છે જ. એ પીઠમાં ખંજર મારવા માટે એ 1947 થી આપણી સાથે રહીને એને ક્યારેય આપણી જે આંતરરાષ્ટ્રીય સરહદોનો ક્યારેય એને સ્વીકાર કર્યો નથી. એને 1957માં આ પેંગોંગ ને એ જે ઝિંગજિયાંગ થી આખો રોડ તૈયાર કરી આપણી સરહદમાં અને એને એનો કબજો લઈ લીધો. જે તે વખતની સરકાર એમાં ક્યાંય એને કંટ્રોલ ના કરી શકી અને એનું પરિણામ 1962 નું યુદ્ધ આવ્યું. અને યુદ્ધની અંદર 62 નું કલંક આજે પણ આપણા કપાળ ઉપર ચોટેલું છે. અક્ષાઈ ચીનનો જે 40,000 કિલોમીટર જે પ્રદેશ છે આજે ચાઇનાની અંડરમાં છે. તો 1967 ની અંદર એણે જે નાથુલા કબજે કરવાની જે કોશિશ કરી, અરુણાચલનું જે ચોલા જે કબજે કરવાની કોશિશ કરી, અને જે તે વખતની જે આપણી લીડરશીપ હતી એ પોલિટિકલ લીડરશીપે અને એને જે જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે આપણી મિલિટરી ત્યાં એને 400 સૈનિકોને, ચાઇનીઝ સૈનિકોને એક જ ઝાટકે કોઈ ઉપરથી આદેશોની પરવા કરી આર્ટલરીને છૂટ આપી અને એને ખાતમો બોલાવી દીધો. તમે જો 75 વર્ષ ત્યાં 1967 થી જે 50 વર્ષ સુધી અત્યાર સુધી કોઈ ક્યાંય કોઈ આપણી સામે એને ઊંચી આંખ ના કરી. છેલ્લા 2014 થી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે. એની દેશદાજ માટે, એની રાષ્ટ્રભક્તિ માટે, એની લીડરશીપ માટે આપણને કોઈ શંકા નથી. હું આપની પાસે આવીશ. મારી પાસે બીજા પણ અનેક લોકો છે જેમને બોલવાનો ચાન્સ આપવાનો છે, પણ સવાલ એ જ છે અને ચાઇનાને એ જ કહેવાનું કે હવે ભારત જે છે તે 62 નું ભારત નથી અને એટલા જ માટે અમે પણ તૈયાર છીએ. અને હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ આ ચર્ચા આગળ વધારશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીશું અને અત્યારે અમારી સાથે આશીષભાઈ જોડાયેલા છે. સીધા આશીષભાઈ પાસે આવવા માંગીશ. આશીષભાઈ, જે રીતે અત્યારની આ પરિસ્થિતિ કોરોનાની મહામારીની ચાલી અને તેમાં જે છે ચીનને એકદમ સાઈડ પર જ કરી દીધું છે આખા વિશ્વએ, અને એટલા જ માટે ચીનને એવું લાગી રહ્યું છે કે અમેરિકાના કારણે આપણે ઉછળી રહ્યા છે, પરંતુ એવું નથી, આપણી પાસે તાકાત છે. પરંતુ ચાઇના પોતાના અખબારોમાં હવે એવું પણ કહી રહી છે કે અમેરિકા સાથે છે એટલા માટે ભારતે એ ન માની લેવું જોઈએ કે હવે ચાઇના પલટવાર નહીં કરે. આ પહેલા પણ કાલે જ્યારે તેમણે કહ્યું કે એક તરફી કોઈ પણ નિર્ણય ન કરે ત્યારે પણ એ ચેતવણી ભરી ભાષામાં જ ચીને કહ્યું હતું. આ મુદ્દે કઈ શું કહેશો? સૌથી પ્રથમ તો સર્વે મિત્રોને અને સર્વે જે પ્રેક્ષકો છે તેમને મારા તરફથી જય હિન્દ. ચીને જે એના ન્યૂઝપેપરમાં ન્યૂઝ આપેલા છે કે ભાઈ યુએસએ ઇન્ડિયાની સાથે છે તેથી ઇન્ડિયાએ બહુ પોતાની જાતને વધારે સમજવાની જરૂર નથી, દેટ્સ એન્ટાયરલી એ બેઝલેસ કોમેન્ટ. એ ફક્ત અને ફક્ત પોતાની જાતને સમજાવી રહી છે. યુએસએ હતું કે નહોતું, ઇન્ડિયા હેઝ ઓલવેઝ ફોટ ધ વોર એન્ડ દે ફોટ ધ વોર લાઇક બ્રેવ્સ. એવું નથી કે મરીને કે ડરીને કોઈ લડાઈ લડી છે. હા, ઇન્ડિયા ઇઝ અ પીસ લવિંગ નેશન, પણ એવું નથી કે જ્યારે એની ઉપર કોઈ હુમલો કરશે તો અવર્સ ઇઝ અ ડિફેન્સ મિકેનિઝમ. ઇટ ઇઝ નોટ દેટ વી ડુ અ ઓફેન્સ.
પણ હા જો કોઈ અમારી ઉપર આવશે તો અમે એને નહીં છોડીએ, અમે કોઈની કોઈ રાખતા નથી. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, આઈ ગીવ એન એક્ઝામ્પલ. જે અત્યારે બોર્ડર ઉપર રેજિમેન્ટ છે જેની સાથે આખો ઝઘડો થઈ રહ્યો છે, દેટ રેજિમેન્ટ ઇઝ અ બિહાર રેજિમેન્ટ, બરાબર. બટ દેટ રેજિમેન્ટ ઇઝ લેડ બાય ઓફિસર હુ ઇઝ ફ્રોમ ધ તેલંગાના ઓર આંધ્રપ્રદેશ. તો આ જ ભારતની સ્ટ્રેન્થ છે, આ જ ભારતની તાકાત છે કે એક બિહાર રેજિમેન્ટને એક સાઉથ ઇન્ડિયન ઓફિસર લીડ કરી રહ્યો છે. એનાથી વધારે તમને એક્ઝામ્પલ જોયો છે. સો ઇન્ડિયા ઇઝ કમિટેડ, ઇન્ડિયા ઇઝ યુનાઇટેડ એન્ડ ઇટ હેઝ ગોટ ઓલ ધ પોસિબલ મીન્સ ટુ ડિફેન્ડ ઇટ્સ મધરલેન્ડ. કંઈ પણ થઈ શકે છે. વી આર નોટ ગોઈંગ ટુ કમ બેક ઓર વી આર ગોઈંગ ટુ ફોલ બેક. અમે લડીશું અને લડતા લેશું. ચાઇના આવું જે બી કંઈ છાપી રહ્યું હોય એ ફક્ત પોતાનું મન મનાઈ રહ્યું છે. બાકી આઈ ડોન્ટ થિંક કે આમાં કોઈ જાતની સચ્ચાઈ છે કે આપણે એની કોઈ વાતોમાં આવવાની જરૂર છે. ચોક્કસથી જયદેવભાઈ, જે રીતની સ્થિતિ અત્યારે છે અને આ સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે ચાઇના દ્વારા ફક્ત ને ફક્ત ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે અખબારોમાં પણ વિશ્વયુદ્ધની વાતો થઈ રહી છે, આપણે બસ એટલું જ ઈચ્છીએ કે એવું ન થાય. પરંતુ જો 1% પણ એવી કોઈ શક્યતા રહે છે કે યુદ્ધ થઈ શકે, તો પછી અત્યારે ભારતની સ્થિતિ ક્યાં? જી દિવ્યા, આપણે એ વાતને પણ સમજીએ કે જ્યારે ક્યારેય પણ બે દેશો વચ્ચે અથડામણ થાય કે પછી સંબંધોમાં ખટરાગ આવે ત્યારે ખાલી મિલિટરીઓ નથી લડતી હોતી, ખાલી સૈન્ય નથી લડતા હોતા. એક અલગ પ્રકારનું પણ વોરફેર છે જેનું નામ છે સાયકોલોજીકલ વોરફેર. એ કરવાનું પસંદ કરતા હોય છે કેટલાય રાષ્ટ્રો, અને કરવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. બીજું આની સાથે સાથ કે જેમાં ચાઇના તો ખૂબ માહેર છે એવું છે પ્રોપોગેન્ડા. એક જુઠ્ઠાણાને વધારે ને વધારે જોરથી બોલતા રહો અને એને સાચું બનાવવાની, એક સાચું નરેટિવ બનાવવાનો પ્રયત્ન કરો. આ બંને બાબતો ચોક્કસપણે થતી હોય છે જ્યારે લડાઈ થાય ત્યારે. એટલે સમાચાર પત્રો કે બાકીના લોકો પણ જો આ વાત કરે કે આપણે બીજા કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ, તો તે આ બંને સાયકોલોજીકલ વોરફેર અને પ્રોપોગેન્ડાના કારણે હોય તેવું બને. ભારત અને ચાઇના બંને, ચાઇના સાવે સાવ પાકિસ્તાન જેવું ગાંડી માથે બેડું નથી. એ થોડુંક એક મેચ્યોર રાષ્ટ્ર છે એવું તો આપણે માનીએ જ. બંને રાષ્ટ્રો ન્યુક્લિયર રાષ્ટ્રો છે, ન્યુક્લિયર પાવર છે, એટલે તરત જ લડાઈ છીડી જશે અને વર્લ્ડ વોરમાં પરિણામશે એ માનવું હજી કદાચ બિફોર ટાઈમ છે, ખૂબ વહેલું છે. પણ જો આવું થાય તો સમીકરણો ઘણા બદલાણા છે છેલ્લા 1-2 દશકમાં. એવા બધા લોકો જે ભારતના પેલા વિરોધીઓ હતા કે પછી ન્યુટ્રલ હતા, કમસે કમ હવે એ ભારતની સાથે રહી શકે એવી શક્યતા ચોક્કસ છે. એક સાવ ટૂંકાણમાં કહી દઉં, 1962 ની લડાઈ થઈ હતી ત્યારે રશિયાએ, જે સામ્યવાદી હતું ત્યારે, અને ચાઇના પણ સામ્યવાદી હતું, ભારત અને રશિયાની પણ મિત્રતા ખૂબ હતી. પણ 62માં ચીન વિરુદ્ધ મદદ જ્યારે માગી ભારતે રશિયા પાસે, ત્યારે રશિયાએ એમ કીધું હતું કે ભારત તમે તો અમારું મિત્ર છો પણ ચીન અમારું ભાઈ છે. આ સ્થિતિ એટલે અત્યારે બદલાણી છે. એટલે કદાચ જો વધુ દેશો આમાં સામેલ થાય તો સાવ ભારત એકલું અટુલું અને જુનવાણી ભારત નથી, એ આપણે ચોક્કસ કોન્ફિડન્સથી કહી શકીએ. ઓકે, જયંતિ આહિરભાઈ, આપની પાસે એક ટૂંકમાં જવાબ માંગીશ કે જે રીતે આપણે ઉરી અને પુલવામામાં અનેક સૈનિકો ખોયા છે અને આ વખતે પણ આપણે એ જ પ્રકારે 20 જેટલા જવાનો ગુમાવ્યા છે, આ મુદ્દે આપનું શું કહેવું છે? ભારતનું આગળ સ્ટેન્ડ કેવું હોઈ શકે? આપણે યુરી અને પુલવામા જે સૈનિકો ખોયા છે એ સ્ટ્રેટેજીની સામે ભારતે એની સામે ઘણું બધું મેળવ્યું છે પાકિસ્તાનની સામે. અને આજે પાકિસ્તાનને ઇકોનોમી તોડી નાખ્યું છે, એ આર્થિક રીતે પાયમાલ કરી દીધું છે. અને એ જ સ્ટ્રેટેજી ભારતે આગળ વધારવી જોઈએ. ભારત 2014 થી અત્યાર સુધીમાં જે એના પ્રેસિડેન્ટ છે મોદી સાહેબ, અને એને 14 મીટિંગો થઈ અત્યાર સુધીમાં. 9 વખત મોદી સાહેબ ચાઇના અને એની જે મીટિંગોમાં ત્યાં મુલાકાત કરી આવ્યા છે. તો આ બધાયનું જો પરિણામ શૂન્ય આવતું હોય તો હવે ભારતે જે હમણાં જ વાત કરી જયદેવ જોશીએ કે સાયકોલોજીની સાથે ઇકોનોમી વોર પણ સ્ટાર્ટ કરવું જોઈએ. દુનિયાના દેશો અત્યારે જે ચાઇનાનો બાયકોટ કરે છે અને ચાઇનાને ડર છે કે અહીંથી જે કંઈ ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડિયામાં જાય તો ઇન્ડિયાને આપણે ડિસ્ટર્બ કરો અને ત્યાંના જે ઉદ્યોગો છે ઇન્ડિયામાં ના જાય, એટલે ઇન્ડિયાને કોઈ પણ રીતે સબળ ના થાય. અને એની સાથે આજે નેપાળને પણ આપણી સામે ઊભું કર્યો છે. આજે નેપાળની અંદર આપણા પિલરો ત્યાં જે ઇન્ટરનેશનલ બોર્ડરો પર છે, રોજે રોજ એને સેંકડોની સંખ્યામાં દૂર કરવામાં આવી રહ્યો છે. એટલે સાયકોલોજી વોર ચાઇના તરફથી પણ આપણા પડોશી દેશોમાં છે ત્યાં ચાલુ કરવામાં આવી છે. તો ભારતે પણ ઈટનો જવાબ સાયકોલોજી વોરના
બેઝ ઉપર આપવાની જરૂરિયાત છે. અને ભારત હંમેશાથી ઈંટનો જવાબ પથ્થરથી આપતા જાણ્યો છે અને આ વખતે પણ આપે તેવી જ એક આશા છે. આપ તમામ મારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બસ એ જ કહેવાનું કે ભારત હવે 62નું કે 67નું ભારત નથી રહ્યું અને ભારત સારી રીતે જવાબ આપતા જાણે છે અને એટલું જ જાણી લે છે. નમસ્કાર.